આજે સવારથી વહીવટી તંત્રએ જે આયોજન કર્યું હતું એમાં મોકપોલની પ્રક્રિયા તમામ આપણા મતદાન મથકો પર પૂર્ણ થઈ ગઈ અને સમયસર એટલે કે સવારે 7 વાગે મતદાન ચાલુ થઈ ગયું છે. હાલના સંજોગોમાં ક્યાંયથી કોઈ પણ તકલીફ આવી નથી. અમારા ઓબ્ઝર્વર શ્રી પણ આજે સવારમાં 15 થી 20 જેટલા બૂથમાં જઈને મોકપોલની અમને ચકાસણી કરી હતી અને અત્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સમગ્ર મોરબી શહેર અને મોરબી જિલ્લામાં ચાલી રહ્યું છે. તમામ અધિકારી કર્મચારી પોતાની ફરજ સારી રીતે નિભાવી રહ્યા છે અને પોલીસ કર્મચારી પણ ખડે પગે તૈનાત છે. લોકોને બસ એક જ અપીલ છે કે આપ આ બંધારણના આપની જે મતાધિકારની પવિત્ર જે તમને હક મળેલો છે એ આપની ફરજ આજે પૂર્ણ કરો અને મોરબીમાં મહત્તમ મતદાન કરો અને મોરબીને સમગ્ર રાજ્યમાં હાઈએસ્ટ વોટર ટર્નઆઉટ થાય એવી મોરબીના લોકો પાસેથી હું આગ્રહભરી અપેક્ષા રાખું છું. ગરમી છે, ગરમી માટેની અમે જેટલી થતી હતી અમે એઝ્યોર્ડ મિનિમમ ફેસિલિટી જે કહેવાય એ તમામ વ્યવસ્થા કરી છે. જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં મંડપની પણ વ્યવસ્થા કરેલી છે, પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે, દવાઓની વ્યવસ્થા કરેલી છે અને વ્હીલચેરની પણ આપણે વ્યવસ્થા કરેલી છે. એટલે આપણે મોરબીના વોટર્સને તકલીફ ના પડે તેની પૂરતી કાળજી પંચની સૂચના અનુસાર રાખેલ છે. મતદાન શરૂ થયું ત્યારે કોઈ પણ જગ્યાએ કે ઈવીએમમાં કોઈ ટેકનિકલ ખામી કે કંઈક બંધ થવાના કોઈ મેસેજ સવારે 6 વાગ્યાથી હું ટેલિફોન ઉપર વ્યસ્ત છું અને હજી સુધી એ પ્રકારના કોઈ મેસેજ મળ્યા નથી કે કંટ્રોલ રૂમમાં પણ અમારે અત્યાર સુધી કોઈ એવી ફરિયાદ આવેલી નથી.